પક્ષી ઘર આપણે જો અત્યારે જો આ પુરુષાર્થ કહેવાય છે. પક્ષી ઘર માટે જો કેવી મહેનત કરી અને કેવા સુંદર મજાના જે માળા બનાવે છે. આપણે આ જે કારીગર છે અહીંના એ ભાઈને જ આપણે મળવી. ભાઈ તમારું નામ શું? અમિતભાઈ વાસાણી. અમિતભાઈ વાસાણી. અમિતભાઈ, જે આ તમે માળા બનાવો છો આમાં કેવી તમારે મહેનત પડે છે? મહેનત તો થાય ને શેઠ. એટલે આ જે અત્યારે આપણે જે આ માળો છે આ સકલી માટે, તો આ માળાનું તમે એકનું શું એક નંગનું? એક નંગના 100 રૂપિયા છે. એ બીજા આ જે છે એના હા, વેચાણ ભાવ 100 રૂપિયા છે બધાના. હા, વેચાણ ભાવ આ પક્ષી ઘરના 100 રૂપિયા છે. અમિતભાઈ કહે છે આ ખાનાવાળા સાઈડવાળા આવશે. હા, પછી અમારે આ રજવાડી સાઈડ એ બધું નોખા નોખા આવે. એટલે અત્યારે તમારો આમ આ કઈ જગ્યાએ વધારાને જો છો? સહારનપુર છે, સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે, કેનેડા છે, બધે આપણો માલ છે. કેવી ગરાગી લાગે એમ તમારે? જે ફૂલ છે આપણે. સરસ. આ તમે જાતે જ બનાવો છો? જાતે જ. તમારો 10 વર્ષથી આ પક્ષી ઘર બનાવો છો? હા. આ બધી નવી આઈટમ શરૂ થઈ છે ઓનની વરમાં, બધી નવી છે. જો આ તમને સાઉથ ના માળા નીચે આવતા ઉઠામાં આપણે લાકડામાં શરૂ થઈ. લાકડામાં આવે એટલે આ એક મજબૂત માળો થાય અને આમાં ગરમી પણ ઓછી લાગે અને મજા આવે બધું. આ જો તમે જે દેખાડું અંદર જે બનાવવાનું જે વધારે છે વિશાળ, આપણે હું તમને અંદર દેખાડવા જો આ હા કાચું મટીરિયલ છે. અત્યારે જો આપણે જો આ જો ઢગલા બંધ છે અને અંદર પણ આ પુષ્કળ બનાવવામાં કારીગરાઈ છે. જો હું તમને તો અમિતભાઈ, તમારા આ એક નંગ દીઠ તમારે કેટલો આમ ખર્ચો થતો હોય છે? ખર્ચો તો સેટ થાય ને આમ બધું. તો અંદાજ આમ તમારે જ્યાં મહેનત છે કોઈ આ બધું મજૂર છે ને એક આખો દીના 10 જ બનાવે, 600 રૂપિયા દાડી લે. 600 રૂપિયા દાડે રે અને 10 બને. હા હા હો. અત્યારે તૈયાર થાય તો 3 રૂપિયા ને એક તૈયાર થાય. આ સોતરા ને એક મજૂર એટલે 700-800 રૂપિયા નું સોતરા કામ કરે છે. તો આપણે અમિતભાઈ, તમારો જે આ જે હાઈવે રસ્તો છે અત્યારે જે રાજકોટ ભાવનગર અને આ જે જાનબાઈની ડેરી ગામ, તો તમારો મોબાઈલ નંબર આપી દો એટલે આપણે જે કોઈ દર્શક મિત્રોને કોઈને માળાની જરૂર હોય, આવા પક્ષી માટે કોઈ પક્ષી પ્રેમી હોય એને આવા માળા લેવા હોય તો આ તમારો સંપર્ક કરે તો તમારો આ નંબર આપો. 63 54 40 18 77. ડેરી મિત્રો, હવે આપણે કોઈને જો આ ચકલી ઘર છે એ કોઈને લેવા હોય બધા સટલી તો બતાવી ગયું તો આપણે અમિતભાઈનો સંપર્ક કરજો. અમિતભાઈ વાસાણી. અત્યારે જે આપણે રાજકોટ ભાવનગર હાઈવે જે છે જાનબાઈની ડેરી, ત્યાં પણ આ પુષ્કળ પ્રમાણમાં જે પક્ષી ઘર બને છે. તો આપ લેવા હોય તો અમિતભાઈનો સંપર્ક કરજો જરૂર. ભલે. જય સિયારામ અમિતભાઈ.